નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની એક અત્યંત સુંદર અને પારંપરિક કથાની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. સાચું કહું તો આ કોઈ સામાન્ય કથા નથી. આમાં શ્રદ્ધા, અહંકાર અને ચમત્કારનો એવો અદ્ભુત સંગમ છે ને જે સીધી આપણા કર્મો અને માનવ સ્વભાવની વાસ્તવિકતા છતી કરે છે. તો ચાલો સદીઓ જૂના આ સાંસ્કૃતિક વારસાને આજે આપણે એક નવા જ દૃષ્ટિકોણથી સમજીએ. હવે સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. જરા કલ્પના કરો, શું ક્યારે એવું બની શકે કે ફેંકી દીધેલા એંઠા પતરાળાના ઢગલાએ એક ભૂખે મરતા પરિવારની કિસ્મત રાતોરાત બદલી નાખી હોય? આ સાંભળીને જ આપણને આશ્ચર્ય થાય, ખરું ને? પણ આ કથામાં એવું જ કંઈક બને છે. અને આ કોઈ જાદુમંત્રની વાત નથી, પણ અતૂટ સંતોષ અને શ્રદ્ધાથી સર્જાયેલા એક ચમત્કારની વાત છે. આજના આપણા આખા વિશ્લેષણનો પાયો આ જ રોમાંચક ઘટના પર ટકેલો છે. તો ચાલો શરૂઆત કરીએ કથાના પહેલા ભાગથી, ગરીબ નણંદ અને શ્રીમંત ભાભી. આખી ઘટનાને બરાબર સમજવા માટે સૌપ્રથમ આ બે મુખ્ય પાત્રોને જાણવા ખૂબ જરૂરી છે. અહીં બે એકદમ વિરોધી સ્વભાવ સામસામે છે. એક તરફ છે ગરીબ બ્રાહ્મણી. ઘરમાં 9 બાળકો છે, ખાવા માટે પૂરતું અનાજ પણ નથી, છતાંય એના ચહેરા પર એક અતૂટ સંતોષ અને શાંતિ છે. બીજી તરફ જુઓ તો એની શ્રીમંત ભાભી છે. અઢળક સંપત્તિ, આખા ગામ માટે ભવ્ય જમણવારનું આયોજન, પણ સાથે સાથે સંપત્તિનો પારાવાર અહંકાર. બસ આ બે અલગ અલગ માનસિકતાઓ જ આગળ જતા આખી ઘટનાનું નિર્માણ કરે છે. હવે આગળ વધતા પહેલાં આ જમણવાર શું હતો એની થોડી વાત કરી લઈએ. આપણે બધા જાણીએ છીએ તેમ હિન્દુ પંચાંગમાં પુરુષોત્તમ માસ એક અત્યંત પવિત્ર મહિનો ગણાય છે. આ સમયમાં ઉપવાસ, પૂજા અને ખાસ કરીને ઉજવણું એટલે કે બ્રાહ્મણોને જમાડવાનું બહુ જ મોટું ધાર્મિક મહત્વ હોય છે. પણ પેલી શ્રીમંત ભાભી માટે? એના માટે આ ઉજવણું કોઈ ધાર્મિક કાર્ય નહોતું, પણ પોતાના પૈસાનું પ્રદર્શન કરવાનો એક રસ્તો હતો. અને એટલે જ એનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો હતો. અને અહીંથી શરૂ થાય છે બીજો ભાગ, કઠોર અપમાન. ચાલો જોઈએ ભાભીનો અહંકાર શું સ્વરૂપ લે છે. જુઓ, જ્યારે અહંકાર માઝા મૂકે ને ત્યારે એનું પરિણામ બહુ પીડાદાયક હોય છે. ઉજવણાનું આમંત્રણ આપવા આવેલી ભાભી ગરીબ નણંદને કેવું કઠોર મેણું મારે છે, સાંભળો. 9 નોળિયા, 10મો દેવ અને 11મો બાઈ તમે. જરા વિચારો, ભૂખથી ટળવળતા નિર્દોષ બાળકોની સરખામણી નોળિયા સાથે? આ સાંભળીને જ હૃદય કંપી ઉઠે. છતાં પેલી નમ્ર નણંદ આટલું મોટું અપમાન ગળી જાય છે અને આમંત્રણ સ્વીકારી લે છે. પણ વાત અહીંથી જ પૂરી નથી થતી. સાંજે જ્યારે કોઈ બોલાવા ન આવ્યું ત્યારે એ ગરીબ પરિવાર પોતાના ભાઈનું ઘર સમજીને ત્યાં પહોંચી ગયો. પણ ત્યાં આવકારને બદલે શું મળ્યું? ભરી સભામાં અપમાન. ભાભીએ ગુસ્સે થઈને જાહેરમાં કહી દીધું કે જમવાનો આટલો હડકવાશો, અને તેમને ત્યાંથી કાઢી મૂક્યા, કારણ કે હજુ બીજા બ્રાહ્મણો જમી રહ્યા હતા. ભૂખ્યા બાળકો સામે હોય અને આવું ભયંકર અપમાન સહન કરવું પડે, એ દ્રશ્ય કેટલું હૃદયદ્રાવક હશે. ગરીબ નણંદ માટે તો આ ક્ષણ ધરતી માર્ગ આપે તો તેમાં સમાઈ જવા જેવી હતી. આ અપમાન પછી શરૂ થાય છે ભાગ 3, પ્રભુનો પ્રસાદ અને ચમત્કાર. અહીંથી કથા એક નવો જ વળાંક લે છે. આવી ઘોર નિરાશા અને અપમાન પછી કોઈ પણ વ્યક્તિનો ગુસ્સો ફાટી નીકળે, બરાબર? પણ અહીં જુઓ શું થાય છે. મધરાતે જ્યારે આખું ગામ સૂતું હોય છે ત્યારે પેલી ગરીબ સ્ત્રી ઉકરડી જાય છે. તે બીજા બ્રાહ્મણોએ જમીને ફેંકી દીધેલા એંઠા પતરાળા ભેગા કરે છે અને ઘરે આવીને એ એંઠવાળ પોતાના ભૂખ્યા બાળકોને પ્રભુનો પવિત્ર પ્રસાદ ગણીને ખવડાવે છે. જરાય ક્રોધ નહીં, કોઈ જ ફરિયાદ નહીં, માત્ર ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા સાથે એ પરિવાર સૂઈ જાય છે. ખરેખર આ સમર્પણનું સૌથી મોટું ઉદાહરણ છે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં આવી નિસ્વાર્થ શ્રદ્ધા હોય ત્યાં ઈશ્વર ચોક્કસ હાજર હોય છે. સવાર પડે છે અને ચમત્કાર! સવારે જ્યારે એ બ્રાહ્મણી ગુપચુપ પેલા પતરાળા ઉપાડવા જાય છે ત્યારે તે સ્તબ્ધ થઈ જાય છે. રાત્રે ભેગા કરેલા એ કચરાના પતરાળા હવે નક્કર સોનાના બની ગયા હતા. હા, સોનાના, અને એમાં ચોંટેલા ઈંઠવાડના દાણા એ કિંમતી મોતીમાં ફેરવાઈ ગયા હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો એમના સંતોષ અને અતૂટ શ્રદ્ધાનું સાક્ષાત ફળ હતું. હવે અહીં એક બહુ જ મહત્વનો પ્રશ્ન થાય કે આટલી બધી સંપત્તિ અચાનક મળી તો તેમણે શું કર્યું હશે? શું એ બધું સંતાડી દીધું? બિલકુલ નહીં. આ પરિવારે જરાય મોડું કર્યા વિના એ સોનું અને મોતી વેચી દીધા અને તેમાંથી સીધું સામાન લાવીને પોતાનું ભવ્ય ઉજવણું કર્યું. આખા ગામના બ્રાહ્મણોને 5 પકવાન જમાડ્યા. સંપત્તિનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે નહીં, પણ અન્યોને જમાડવા અને ધર્મકાર્ય માટે કર્યો. આને કહેવાય સાચી ભાવના. ભાગ 4,
લોભનું કડવું પરિણામ. હવે જોઈએ પેલી શ્રીમંત ભાભીનું શું થાય છે. આખા ગામમાં આ ભવ્ય જમણવારની વાત વાયુવેગે પ્રસરી ગઈ અને સ્વાભાવિક છે કે આ સમાચાર પેલી શ્રીમંત ભાભીના કાને પણ પડ્યા જ. હવે જુઓ, લોભ માણસની બુદ્ધિ કેવી ભ્રષ્ટ કરી નાખે છે. ભાભી સીધી ધસમસતી નણંદના ઘરે પહોંચી અને ગુસ્સામાં તાળુકી ઉઠી. ચોરંટી, લાવ મારા પતરાળા, કયા તારા બાપના હતા તે તું લઈ આવી? આ શબ્દોમાં તમને શું દેખાય છે? માત્ર ને માત્ર લોભ. ભાભીના ચમત્કાર પાછળની પ્રભુ કૃપા કે શ્રદ્ધા કંઈ જ દેખાતું નથી. એને તો બસ પેલા સોનામાં જ રસ છે. હવે અહીં જે થાય છે તે બહુ જ રસપ્રદ છે. આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે તમારા ઈરાદાઓનું પરિણામ શું આવે. એક તરફ પેલી નણંદ છે જે જરાય દલીલ કર્યા વિના એકદમ શાંતિથી વધેલા સોનાના પતરાળા ભાભીને પાછા આપી દે છે. પણ ભાભી જેવી એ સોનાના પતરાળા લઈને પોતાના ઘરમાં પગ મૂકે છે ને કે તરત જ એ સોનું ગાયબ અને પતરાળા ફરીથી એવા જ દુર્ગંધ મારતા વાસી એંટવાળમાં ફેરવાઈ જાય છે. વસ્તુ તો એની એ જ હતી, પણ દાનત બદલાઈ એટલે એનું રૂપ પણ બદલાઈ ગયું. અંતિમ ભાગ, પુરુષોત્તમ રાયની કૃપા. ચાલો આ કથાના નિષ્કર્ષ તરફ આગળ વધીએ. બંને સ્ત્રીઓએ પોતપોતાના રસ્તા પસંદ કરી લીધા હતા અને હવે સમય હતો એના અંતિમ પરિણામનો. ક્રોધમાં આંધળી થયેલી ભાભી પેલો દુર્ગંધ મારતો કચરો પાછો નણંદના વાડામાં ફેંકવા જાય છે. પણ ત્યાં જઈને એ જે જુએ છે તેને થીજવી દે છે. જે ગરીબ પરિવારને એણે પોતાના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યો હતો એ જ પરિવાર આજે આખા ગામના બ્રાહ્મણોને હર્ષભેર જમાડી રહ્યો છે. બ્રાહ્મણો તૃપ્ત થઈને એ પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે. ભાભી પોતાના જ ક્રોધ અને ઈર્ષાની દુર્ગંધમાં ઊભી છે, જ્યારે નમ્ર નણંદને સમાજના સૌથી પવિત્ર આશીર્વાદ મળી રહ્યા છે. આ સુંદર કથાના મૂળ લખાણનો અંત એક બહુ જ મધુર પારંપરિક આશીર્વાદ સાથે થાય છે. જેવા પુરુષોત્તમ રાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. આ માત્ર કોઈ વાર્તાનું અંતિમ વાક્ય નથી, પણ આપણા સૌ માટે એક બહુ મોટી કામના છે કે સમાજના દરેક વ્યક્તિમાં એક ગરીબ બ્રાહ્મણી જેવી જ શ્રદ્ધા, સંતોષ અને નમ્રતા જળવાઈ રહે, જેથી ઈશ્વરની કૃપા કાયમ વરસતી રહે. તો આજના આ વિશ્લેષણના અંતે આપણા મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થવો જોઈએ. શું સાચી સંપત્તિ આપણી પાસે રહેલી ભૌતિક વસ્તુઓ, બેંક બેલેન્સ કે સુખ સુવિધાઓથી મપાય છે, કે પછી આપણા હૃદયના શુદ્ધ, નિઃસ્વાર્થ અને સંતોષી ભાવોથી? આ કથા આપણને એકદમ સ્પષ્ટ પાઠ ભણાવે છે કે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય, પણ જો અહંકાર હશે તો એ બધું કચરા સમાન છે. અને જો હૃદયમાં સંતોષ અને શ્રદ્ધા હશે ને તો કચરો પણ કિંમતી મોતી બની શકે છે. તો આજના આ વિચારપ્રેરક પ્રશ્ન સાથે આપણે આ સમજૂતીને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.